નમસ્કાર મિત્રો, બીએસસી સેમ 6ના પેપર 602 યુનિટ 1 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં આજે આપણે ગયા વ્યાખ્યાનમાં એન્ટ્રોપીનું સૂત્ર મેળવ્યા બાદ આ એન્ટ્રોપીના સૂત્રના કારણે કઈ રીતે પેરાડોક્સ ઉત્પન્ન થાય છે તે જોઈ ગયા હતા. આજે આપણે આ પેરાડોક્સ કઈ રીતે દૂર કરવામાં આવે છે તેની વાત કરીશું. સૌપ્રથમ આપણે ગયા વ્યાખ્યાનમાં જોઈ ગયા હતા કે આદર્શ વાયુ માટે એન્ટ્રોપીની ગણતરી કરવા માટે પાર્ટીશન વિધેય ઝેડ માટેનું આપણે જે સમીકરણ મેળવેલું તે સમીકરણ ઝેડ બરાબર કૌંસમાં કેપિટલ વી 2π mkt upon h²3/2 અને કૌંસની પણ n ઘાત આ સમીકરણ આપણે મેળવી અને ત્યાર પછી નેચરલ લોગ ઓફ ઝેડની ગણતરી કરી હતી. અને એ નેચરલ લોગ ઓફ ઝેડની ગણતરી કરવા માટે આપણે જે સમીકરણનો ઉપયોગ કરેલો, આ ઝેડ ઉપરથી જે સમીકરણ મેળવેલું એ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ છીએ: કેપિટલ N ઇન્ટુ નેચરલ લોગ ઓફ કેપિટલ વી પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2π mkt upon h². પાર્ટીશન વિધેયના પ્રાકૃતિક લઘુગુણક માટે મેળવેલા આ સમીકરણનો ઉપયોગ કરી અને આદર્શ વાયુ માટે આપણે એન્ટ્રોપીનું સમીકરણ મેળવ્યું હતું. જો એન્ટ્રોપીને S વડે દર્શાવીએ તો એન્ટ્રોપી S બરાબર આપણે જે સમીકરણ મેળવેલું એ સમીકરણ આ રીતે આપણે લખીશું: NK નેચરલ લોગ ઓફ કેપિટલ વી પ્લસ 3/2 NK નેચરલ લોગ ઓફ 2π mkt upon h² પ્લસ 1. આપણે ગઈ વખતે એન્ટ્રોપી માટેનું આ સમીકરણ મેળવેલું હતું. આ સમીકરણ પરથી આપણે બે અલગ અલગ આદર્શ વાયુઓને અલગ અલગ પાત્રમાં રાખી અને તેમની એન્ટ્રોપીની ગણતરી કરી હતી. અર્થાત એક પાત્રમાં વાયુના અણુઓની સંખ્યા N1, બીજા પાત્રમાં વાયુના અણુઓની સંખ્યા N2, પ્રથમ વાયુ માટે કદ V1, બીજા વાયુ માટે કદ V2 રાખી અને બંનેની અલગ અલગ આપણે એન્ટ્રોપી ગણી હતી. અને ત્યાર પછી બંનેનું એકબીજામાં મિશ્રણ થવા દઈ મિશ્રણની પ્રક્રિયા અર્થાત બંને વાયુઓની એકબીજામાં પ્રસરણની પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યાર પછી એની એન્ટ્રોપીની ગણતરી કરી હતી. તો આ રીતે જ્યારે ગણતરી કરી ત્યારે આપણને માલુમ પડેલું કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર જો આપણે ડેલ્ટા S વડે દર્શાવીએ તો આ ફેરફાર ડેલ્ટા S બરાબર આપણને જે સમીકરણ ગયા વખતે મળેલું ગયા વ્યાખ્યાનમાં એ સમીકરણ હું લખું છું અહીંયા: N1K નેચરલ લોગ ઓફ V1 પ્લસ V2 અપોન V1 પ્લસ N2K નેચરલ લોગ ઓફ
v1 પ્લસ v2 અપોન v2 આપણે આ સમીકરણ મેળવ્યું હતું અને આ સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી આખી ક્રિયા આ પ્રમાણે હતી કે જેમાં પ્રથમ વિભાગમાં v1 કદ અણુઓની સંખ્યા n1, બીજામાં કદ v2 અણુઓની સંખ્યા n2, દબાણ બંનેમાં p, તાપમાન બંનેમાં t અને પ્રથમ વિભાગમાં આપણે એન્ટ્રોપી S1 ગણી, પછી એની S2 ગણી, આ બંનેનો સરવાળો કરી ટોટલ એન્ટ્રોપી આપણે S ગણેલી કે જે આ સમીકરણ દ્વારા આપણે મેળવી હતી. હવે વચ્ચેનો પડદો દૂર કરી અને પ્રસરણની પ્રક્રિયા પૂરી થયા પછી બંને વાયુઓનું આપણને મિશ્રણ પ્રાપ્ત થાય છે, જેમાં અણુઓની સંખ્યા પ્રથમ વાયુ માટે n1, બીજા માટે n2, પણ બંનેને જે કદ પ્રાપ્ત થાય છે તે કદ હતું v1 પ્લસ v2, દબાણ p અને તાપમાન t જેટલું રહે છે. આ દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે એન્ટ્રોપીમાં જે ફેરફાર થાય છે તે ફેરફાર ડેલ્ટા S ગ્રેટર ધેન 0 મળે છે. મિત્રો, આપણે અહીંયા જોઈ ગયા હતા કે આ પ્રસરણની પ્રક્રિયા એ અપ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે અપ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં વધારો થાય છે તે હકીકત આપણે આ સમીકરણની મદદથી સારી રીતે સમજાવી શકીએ છીએ. પરંતુ આ જ સમીકરણનો ઉપયોગ જ્યારે બંને પાત્રમાં એક જ વાયુઓ ભરેલો હોય, બીજા શબ્દોમાં કહીએ તો બંને વિભાગમાં રહેલા વાયુઓ એક જ હોય, બંનેનું કદ સમાન હોય, v1 બરાબર v2 બરાબર v હોય, n1 બરાબર n2 બરાબર n હોય, તેવી સ્થિતિમાં જો એકબીજાને પ્રસરણની પ્રક્રિયા પૂરી થવા દઈએ અને જો પડદો ફરીથી પાછો મૂળ સ્થાને મૂકવામાં આવે તો એની એ જ સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે. અર્થાત જો બંને પાત્રમાં એટલે કે બંને વિભાગમાં રહેલ આદર્શ વાયુ એક જ હોય તો આ પ્રસરણની પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા ગણાય. કારણ કે ફરીથી મિશ્રણની પ્રક્રિયા પૂરી થયા પછી ફરીથી જો આ પાર્ટીશન વચ્ચે યથાસ્થાને રાખવામાં આવે તો વાયુની મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને આપણે જાણીએ છીએ કે પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે ડેલ્ટા S બરાબર 0 થાય. પરંતુ આપણે જો આ સમીકરણનો ઉપયોગ કરીએ અને આ સમીકરણમાં જો આ કિંમતો મૂકવામાં આવે તો ડેલ્ટા S બરાબર n1, એની જગ્યાએ આપણે n મૂકીશું તો n k નેચરલ લોગ ઓફ v1 પ્લસ v2માં v1 બરાબર પણ v મૂકી દઈએ અને v2 બરાબર પણ v મૂકી દઈએ તો આપણું સમીકરણ જે મળે છે તે v1 પ્લસ v2 એટલે કે v પ્લસ v એટલે 2v અપોન v પ્લસ ફરીથી n2ની જગ્યાએ n k નેચરલ લોગ ઓફ ફરીથી અહીંયા 2v અપોન v એટલે કે
2nk નેચરલ log ઓફ 2 અને આપણે જાણીએ છીએ કે આ કિંમત એ 0 કરતાં મોટી છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે એન્ટ્રોપીના આ સૂત્ર દ્વારા જો આપણે બે વિભાગમાં એક જ વાયુ આદર્શ વાયુ રાખીએ, બંને વિભાગમાં એક જ આદર્શ વાયુ રાખીએ અને જો પ્રસરણની પ્રક્રિયા થવા દઈએ તો પ્રસરણની પ્રક્રિયાને અંતે એન્ટ્રોપીમાં વધારો માલુમ પડે છે. ખરેખર પ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં કોઈ વધારો થવો જોઈએ નહીં, તેમ છતાં આપણને આ વધારો મળે છે, જે દર્શાવે છે કે આ સૂત્ર મેળવવામાં આપણે ક્યાંક ભૂલ કરી છે અને એના કારણે આ વિરોધાભાસ એટલે કે ગિબ્સ પેરાડોક્સ ઉત્પન્ન થાય છે. આપણો આશય હવે અહીંયા એ છે કે આ ગિબ્સ પેરાડોક્સ કઈ રીતે દૂર કરવો. મિત્રો, અહીંયા આપણે એમ કહી શકીએ કે આપણે જે એન્ટ્રોપીનું સમીકરણ મેળવ્યું છે S બરાબર NK નેચરલ log ઓફ V પ્લસ 3/2 NK નેચરલ log ઓફ 2 pi mkt upon h સ્ક્વેર પ્લસ 1, આ સૂત્રમાં આપણે ફેરફાર કરીને એવું કોઈક સૂત્ર મેળવવું જોઈએ કે જેથી કરીને અપ્રતિવર્તી ફેરફાર હોય તો ડેલ્ટા S ગ્રેટર ધેન 0 મળે અને પ્રતિવર્તી ફેરફાર હોય તો ડેલ્ટા S બરાબર 0 મળે. જો એક જ સૂત્રથી આપણને પ્રસરણની પ્રક્રિયામાં ડેલ્ટા S ગ્રેટર ધેન 0 અને ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે અપ્રતિવર્તી પ્રક્રિયા ગણવામાં આવે તો ગ્રેટર ધેન 0 અને પ્રતિવર્તી પ્રક્રિયા ગણવામાં આવે તો ડેલ્ટા S બરાબર 0 આ પરિણામ મળી શકે તો જ ગિબ્સ પેરાડોક્સ દૂર થયો છે તેમ કહી શકાય. આ સમજવા માટે આપણે જોઈએ કે આપણે જ્યારે S માટેનું એટલે કે એન્ટ્રોપી માટેનું આ સમીકરણ મેળવ્યું ત્યારે આ સમીકરણ મેળવવામાં આપણે ક્યાંક ભૂલ કરેલી હોવી જોઈએ. આ સૂત્ર મેળવતી વખતે મિત્રો આપણે એક ભૂલ એ કરી છે કે ક્લાસિકલ ગણતરી કરી હતી અને ક્લાસિકલ ગણતરી કરતી વખતે આપણે જે ભૂલ કરી હતી એ આ હતી કે જ્યારે અણુઓની સંખ્યામાં ફેરબદલી થાય છે, એના પરમ્યુટેશન થાય છે, એટલે એક જ અવસ્થામાં અણુઓની ગોઠવણીના કારણે જો ફેરફાર થતો હોય તો એ ફેરફારને જુદી જુદી સ્થિતિ ગણવાની ભૂલ આપણે કરી હતી. એ ભૂલ આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં દૂર કરવી જોઈએ, કારણ કે આ અણુઓ ઇનડિસ્ટિંગ્વિશેબલ છે. એટલે જ્યારે ઇનડિસ્ટિંગ્વિશેબલ અણુઓ હોય ત્યારે ઇનડિસ્ટિંગ્વિશેબલ અણુ માટે ઇનડિસ્ટિંગ્વિશેબલનો અર્થ થાય એકબીજાથી અલગ પાડી ન શકાતા હોય તેવા અણુઓ. હવે આવા કિસ્સામાં જ્યારે બે અલગ અલગ સ્થિતિઓમાં માત્ર અને માત્ર અણુઓની ફેરબદલી થતી હોય તો તેવી સ્થિતિમાં અણુઓની પુનઃગોઠવણી થાય છે, પણ એ પુનઃગોઠવણીને કારણે જુદી જુદી અવસ્થા મળે છે તેમ કહેવું ખોટું છે. આપણે આ ભૂલ કરી હતી અને એના પરિણામે આપણે આ n અણુઓની પુનઃગોઠવણીને કારણે જે એક જ અવસ્થા હોય અને એમાં n અણુઓની પુનઃગોઠવણી થતી હોય તો આપણને n અણુઓની પુનઃગોઠવણી n ફેક્ટોરિયલ જેટલી મળે છે. એટલે આપણે એક જ અવસ્થાને બદલે n ફેક્ટોરિયલ અવસ્થા ગણેલી. એટલે આપણે પાર્ટીશન વિધેયની અગાઉ જે ગણતરી કરી હતી તે ગણતરીમાં આ ભૂલ કરી હતી. એટલે પાર્ટીશન વિધેય આપણે લીધેલું z બરાબર કેપિટલ V 2 pi m kt upon h સ્ક્વેર ઇઝ ટુ 3/2 અને એની પણ n ઘાત. ખરેખર આ સૂત્ર આપણે n ફેક્ટોરિયલ જેટલી અવસ્થા માટે મેળવેલું છે, સ્થિતિઓ માટે મેળવેલું છે. વાસ્તવિકતા તો એ થાય કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની દ્રષ્ટિએ પાર્ટીશન વિધેય z આપણે આ પ્રમાણે લખવું જોઈએ: z બરાબર કેપિટલ V
2 pi m kt upon h square raised to 3/2 into raised to n. આ સમીકરણ આપણે ક્લાસિકલી મેળવ્યું હતું, પણ ક્વોન્ટમ મિકેનિક્સની દ્રષ્ટિએ આ n ફેક્ટોરિયલ જેટલી અવસ્થાઓ છે એના બદલે એક જ હોવી જોઈએ. એટલે કે સાચું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ, એને 1/n ફેક્ટોરિયલ વડે ગુણવા પડે. આમ z બરાબર હવે મોટા કૌંસમાં કેપિટલ V 2 pi m kt upon h square raised to 3/2 અને whole raised to n into 1/n ફેક્ટોરિયલ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જુદી જુદી થર્મોડાયનેમિક ભૌતિક રાશિઓની ગણતરી માટે આપણે પાર્ટીશન વિધેયના પ્રાકૃતિક લઘુગુણકનો ઉપયોગ કરીએ છીએ. એટલે બંને બાજુ જો નેચરલ લોગ ઓફ z લેવામાં આવે તો આ સમીકરણ આ રીતે લખી શકાશે: કેપિટલ N ઘાત છે માટે ઇન્ટુ નેચરલ લોગ ઓફ V કૌંસમાં 2 pi m kt upon h square raised to 3/2 અને કૌંસ પૂરો માઇનસ નેચરલ લોગ ઓફ n ફેક્ટોરિયલ. હવે આ સમીકરણમાં આપણે અહીંયા આ કૌંસને જુદો પાડીને લખીએ તો આપણા માટે સમીકરણ આ રીતે લખાશે: n કૌંસમાં નેચરલ લોગ ઓફ v પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 pi m kt upon h square હવે આ માઇનસ નેચરલ લોગ ઓફ n ફેક્ટોરિયલ. અહીંયા જો આપણે સ્ટર્લિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો સ્ટર્લિંગ ફોર્મ્યુલા પ્રમાણે નેચરલ લોગ ઓફ n ફેક્ટોરિયલ જે છે એની જગ્યાએ આપણે n ઇન્ટુ નેચરલ લોગ ઓફ n માઇનસ n મૂકી શકીએ. અને જો આ કિંમત આપણે મૂકીએ તો અહીંયા માઇનસ સ્મોલ n ઇન્ટુ નેચરલ લોગ ઓફ n અને પ્લસ કેપિટલ n આ રીતે લખાય. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેપિટલ n છે, અહીંયા પણ કેપિટલ n છે, આ પણ કેપિટલ n છે. એટલે જો કેપિટલ n આપણે બહાર લઈ લઈએ તો આપણું સમીકરણ આ રીતે લખી શકાશે: કેપિટલ N નેચરલ લોગ ઓફ v પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 pi m kt upon h square. n બહાર લીધો છે એટલે માઇનસ નેચરલ લોગ ઓફ n, પછી n જસોરી બહાર નીકળે છે એટલે પ્લસ 1 આ રીતે લખી શકાશે. હવે આ જ સમીકરણને આપણે સહેજ જુદી રીતે લખી શકીએ છીએ, અને એ જુદી રીતે લખવા માટે આપણી પાસે સમીકરણ છે કે નેચરલ લોગ ઓફ z બરાબર કેપિટલ N નેચરલ લોગ ઓફ આ v અને આ n ને સાથે રાખીએ એટલે કેપિટલ V અપોન n પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2 pi m kt upon h square પ્લસ 1. આ રીતે આપણે નેચરલ લોગ ઓફ z માટેનું સમીકરણ મેળવી શકીએ છીએ. હવે મિત્રો, એક વખત નેચરલ લોગ ઓફ z નું સમીકરણ આપણને મળી જાય તો આપણે જાણીએ છીએ કે
બાકીની બધી થર્મોડાયનેમિક રાશિઓના સૂત્રો આપણે મેળવી શકીએ છીએ. અને આ માટે આપણો આશય તો અહીંયા અત્યારે હાલ પૂરતું એન્ટ્રોપીની ગણતરી કરવી છે. અને એન્ટ્રોપી માટે આપણે જે સમીકરણ ઉપયોગમાં લઈએ છીએ એ સમીકરણ હું ફરીથી અહીંયા લખું છું તમારી સામે કે એન્ટ્રોપી S બરાબર એન્ટ્રોપી S બરાબર સ્મોલ કે જ્યાં કે એટલે બોલ્ટ્ઝમેન અચળાંક કૌંસમાં નેચરલ લોગ ઓફ ઝેડ પ્લસ બીટા ઇન્ટુ સરેરાશ એનર્જી સરેરાશ ઉર્જા. ફરીથી આપણે અહીંયા એન્ટ્રોપી મેળવવા માટે S બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક આપણે એમના એમ રાખીશું. નેચરલ લોગ ઓફ ઝેડ જે છે એની જગ્યાએ આપણે આ ઉપરની કિંમત છે તે મૂકી દઈએ એટલે કેપિટલ N અને ત્યાર પછી નેચરલ લોગ ઓફ V/N પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2π mkt/h² પ્લસ 1 અને આ છગડી કૌંસ અહીંયા પૂરો થાય. એટલે આપણે અહીંયા નેચરલ લોગ ઓફ ઝેડની કિંમત મૂકી દીધી છે. હવે વત્તા બીટા ઇન્ટુ સરેરાશ ઉર્જા. અને સરેરાશ ઉર્જાની કિંમત આપણે જાણીએ છીએ, આ કિંમત આપણે મેળવેલી છે 3/2 nkt. અને હવે અહીંયા કૌંસ આપણે પૂરો કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ બીટા જે છે એ બીટાની જગ્યાએ આપણે અહીંયા 1/kt મૂકી શકીએ. તો પછી આ કેટી અને આ કેટી કેન્સલ થઈ જાય. તો તેવી સ્થિતિમાં આપણી પાસે માત્ર 3/2 n રહે. આ કેપિટલ એનની સાથે કૌંસની બહાર લઈ જઈએ તો આપણને મળશે nk કૌંસમાં. જો આ કેપિટલ N અને અહીંથી આ કેપિટલ N બહાર નીકળી ગયા છે એટલે આપણા સમીકરણમાં રહેશે જે નેચરલ લોગ ઓફ V/N પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2π mkt/h² પ્લસ આ 1 પ્લસ અહીંથી આ બીટા બરાબર 1/kt મૂકેલા એટલે આ કેટી અને આ કેટી કેન્સલ થઈ ગયા છે. n બહાર નીકળી ગયો છે માટે બાકી રહેશે માત્ર 3/2. અને 3/2 એટલે અંતિમ સૂત્ર આપણું મળે S માટેનું. એ સમીકરણ થશે S બરાબર nk નેચરલ લોગ ઓફ કેપિટલ V/N પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2π mkt/h² પ્લસ 1 પ્લસ 3/2 એટલે 5/2. મિત્રો, આ જે સમીકરણ આપણે એન્ટ્રોપી માટેનું મેળવ્યું છે એ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. nk નેચરલ લોગ ઓફ કેપિટલ V/N પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2π mh² બીટા પ્લસ 5/2. મિત્રો, આ સમીકરણ કે જેને આપણે હાલ પૂરતો માનો કે નંબર આપી દઈએ છીએ સમીકરણ A. આપણું આ સમીકરણ જે છે એ સમીકરણ આપણે શકુર ટેટ્રોડ SACKUR શકુર
ટેટ્રોડ ઇક્વેશન તરીકે ઓળખાય છે. તો મિત્રો આપણે આ રીતે ઝેડની ગણતરીમાં ક્લાસિકલ આઈડિયલ ગેસ માટે જે ભૂલ કરી હતી એ ભૂલ ક્વોન્ટમ મિકેનિક્સની સંકલ્પના દાખલ કરીને સુધારી છે અને સમીકરણ મેળવ્યું છે એસ બરાબર એન કે પ્લસ નેચરલ લોગ ઓફ વી અપોન એન પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2πm એચ સ્ક્વેર બીટા પ્લસ 5/2. આ સમીકરણ જેને આપણે શકુર ટેટ્રોડ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે એ જોઈએ કે આ સમીકરણ ગિબ્સ પેરાડોક્સ કઈ રીતે દૂર કરે છે. આ માટે આપણે ફરીથી અગાઉ જે પ્રાયોગિક ગોઠવણી વિચારી હતી એ જ વિચારીશું. અહીંયા કદ V1, અણુઓની સંખ્યા N1, દબાણ P બંનેમાં, કદ V2, અણુઓની સંખ્યા N2, તાપમાન T, અને પ્રથમ વાયુ માટે અણુઓનું દળ M1, બીજા માટે અણુઓનું દળ M2. આ સ્થિતિ છે પ્રસરણ પહેલાં. આપણે પ્રથમ વાયુની એન્ટ્રોપી શોધી કાઢીએ. જેને આપણે S1 વડે દર્શાવીએ. તો આ S1 બરાબર NK, જ્યાં આપણે Nની જગ્યાએ N1 મૂકીશું. નેચરલ લોગ ઓફ V1 અપોન N1 પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2πm1 KT અપોન h સ્ક્વેર. હા મિત્રો, પ્રથમ વાયુ છે, પ્રથમ વાયુ માટે અણુનું દળ M1 છે એટલે અહીંયા M1 લખ્યું છે અને વત્તા 5/2 KTની જગ્યાએ 1/β² પણ મૂકી શકાય. આ જ પ્રમાણે આપણે બીજા વાયુ માટે એન્ટ્રોપી S2 શોધીએ તો S2 બરાબર N2K નેચરલ લોગ ઓફ V2 અપોન N2 પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2πm2KT અપોન h સ્ક્વેર પ્લસ 5/2. મિત્રો, આ S1 અને S2 શોધ્યા પછી આપણે પ્રસરણ પહેલાં કુલ એન્ટ્રોપી શોધી શકીએ કે જે S બરાબર S1 પ્લસ S2 થાય. અહીંયા આ બધી જ કિંમતો મૂકી અને આપણે S શોધી શકીએ છીએ. તો એ Sની કિંમત આપણને આ રીતે મળશે. S બરાબર N1K નેચરલ લોગ ઓફ V1 અપોન N1 પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2πm1KT અપોન h સ્ક્વેર પ્લસ 5/2 અને વત્તા આ જ પ્રમાણે S2ની કિંમત મૂકીએ એટલે S2 બરાબર N2K નેચરલ લોગ ઓફ V2 અપોન N2 પ્લસ 3/2 નેચરલ લોગ ઓફ 2πm2 KT
अपॉन एच स्क्वेर प्लस 5/2। આ આખી સ્થિતિની ચર્ચા આપણી પ્રસરણ પહેલાંની છે, પરંતુ પ્રસરણ પછીની જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયામાં બંને વાયુઓ એકબીજામાં ભળી જાય છે, અને બંને વાયુઓ એકબીજામાં ભળી જાય ત્યારે, એટલે કે પ્રસરણ પછી, આપણને જે સ્થિતિ પ્રાપ્ત થાય તે સ્થિતિમાં બંને વાયુના અણુઓની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે અણુઓની સંખ્યા તો N1 અને N2 જ રહેશે બંને વાયુના અણુઓની, પણ સંયુક્ત વાયુ જે મિશ્ર વાયુ થાય એમાં અણુઓની સંખ્યા N1 પ્લસ N2 થાય. કદ મળે છે V1 વત્તા V2. દરેક વાયુના અણુ માટે કદ V1 વત્તા V2 છે. દબાણ અને તાપમાન એમાં કોઈ ફેરફાર નથી, એટલે P અને T યથાવત છે. તો આવી સ્થિતિમાં પ્રસરણની પ્રક્રિયા પૂરી થયા પછી પ્રથમ વાયુની એન્ટ્રોપી S1 ડેશ વડે દર્શાવીએ તો S1 ડેશ બરાબર તમે લખી શકો છો અહીંયા આ સમીકરણ ઉપરથી જ, સકુર ટેટ્રોડ ઇક્વેશન ઉપરથી જ. S1 ડેશ બરાબર અણુઓની સંખ્યા તો N1 છે, કે નેચરલ લોગ ઓફ, હવે પ્રસરણની પ્રક્રિયા પૂરી થયા પછી અણુઓને મળતું કદ V1 પ્લસ V2 છે, અને અણુઓની સંખ્યા N1 છે, વત્તા 3/2 નેચરલ લોગ ઓફ 2πm1 KT अपॉन h स्क्वेर प्लस 5/2 છે. આ જ પ્રમાણે S2 ડેશ માટે લખી શકાય N2K નેચરલ લોગ ઓફ V1 પ્લસ V2 अपॉन N2 અને પ્લસ 3/2 नेचुरल लॉग ऑफ 2πm2 KT अपॉन h स्क्वेर प्लस 5/2. અને હવે પ્રસરણની પ્રક્રિયા પૂરી થયા પછી કુલ એન્ટ્રોપી S બરાબર S1 ડેશ વત્તા S2 ડેશ, એન્ટ્રોપી S ડેશ બરાબર S1 ડેશ વત્તા S2 ડેશ. એન્ટ્રોપીમાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા S વડે દર્શાવીએ તો ખરેખર એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા S ગ્રેટર ધેન 0 મળવો જોઈએ. તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર ડેલ્ટા S બરાબર S ડેશ માઇનસ S, એટલે કે ડેલ્ટા S બરાબર S1 ડેશ માઇનસ S1 વત્તા S2 ડેશ માઇનસ S2. મિત્રો હવે ફરીથી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે સમીકરણ છે. S1 માટેનું સમીકરણ પણ છે, S1 ડેશ માટેનું પણ સમીકરણ છે. આ S1 ડેશ માટેના સમીકરણમાંથી આ S1 બાદ કરીએ તો કૌંસમાં રહેલું આ બીજું પદ જે છે
એ બીજું પદ બંનેમાં સમાન છે, એ કેન્સલ થઈ જશે. એટલે બાકી રહેશે તે એ આટલું બાકી રહેશે, n1k natural log of v1 plus v2 upon n1 minus n1k natural log of v1 plus v2 v1 upon n1. બંનેમાંથી n1k સામાન્ય લઈએ એટલે n1k natural log of v1 plus v2 upon n1 minus natural log of v1 upon n1. આ થઈ માત્ર s1 ડેશ માઇનસ s1ની કિંમત છે. આ જે કિંમત મળી આપણને તે s1 ડેશ માઇનસ s1ની છે. આ જ પ્રમાણે s2 ડેશ માઇનસ s2ની કિંમત લખી તો એ કિંમત આપણને આ રીતે મળશે, પ્લસ n2k નેચરલ લોગ ઓફ v1 પ્લસ v2 અપોન n2 માઇનસ નેચરલ લોગ ઓફ v2 અપોન n2. ફરીથી n1 ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ n1k, અહીંયા આ બે પદ જુઓ, નેચરલ લોગ ઓફ v1 પ્લસ v2 અપોન v1 થઈ જશે, n1 કેન્સલ થઈ જશે. એ જ પ્રમાણે બીજા પદમાં n2k નેચરલ લોગ ઓફ v1 પ્લસ v2 અપોન v2 રહેશે. ફરીથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ સમીકરણમાં આ પદ 0 કરતાં મોટું છે, આ પદ પણ 0 કરતાં મોટું છે. બીજા શબ્દોમાં કહીએ તો ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર ધેન 0. આમ એન્ટ્રોપીનું આપણે જે શકુર-ટેટ્રોડ ઇક્વેશન મેળવેલું છે એ શકુર-ટેટ્રોડ ઇક્વેશન પ્રમાણે એન્ટ્રોપીના ફેરફારની ગણતરી કરીએ તો પ્રસરણની એન્ટ્રોપીના શકુર-ટેટ્રોડ સમીકરણ પરથી એન્ટ્રોપીમાં થતો જે ફેરફાર છે એ એન્ટ્રોપીમાં થતો ફેરફાર જો પ્રક્રિયાને આપણે અપ્રતિવર્તી અહીંયા ગણેલી છે એના માટે એ ગ્રેટર ધેન 0 થાય છે. હવે સવાલ એ આવે છે કે જો આપણે બંને પાત્રમાં આ બંને જે પાત્ર છે એના કદ સમાન રાખ્યા હોત, એટલે કે v1 બરાબર v રાખ્યું હોત, v2 બરાબર v રાખ્યું હોત, અણુઓની સંખ્યા n1 બરાબર n રાખી હોત, n2 બરાબર n રાખી હોત અને m1 બરાબર m2 એટલે કે એક જ વાયુ હોત, તો પ્રસરણની પ્રક્રિયા પૂરી થયા પછીની જે સ્થિતિ પ્રાપ્ત થાય તે સ્થિતિમાં આપણને જે કદ મળે તે કદ v1 પ્લસ v2 બરાબર 2v, અણુઓની સંખ્યા n1 પ્લસ n2 કારણ કે એક જ પ્રકારનો અણુ છે એટલે થઈ જાય 2n. હવે આપણે આ પ્રસરણની પ્રક્રિયા પહેલાંની એન્ટ્રોપી ગણીએ. પ્રસરણ પહેલાંની એન્ટ્રોપી તો પ્રથમ વાયુની એન્ટ્રોપી S1 જો ગણીએ તો S1 બરાબર nk નેચરલ લોગ ઓફ v અપોન n પ્લસ
3/2 नेचुरल लॉग ऑफ 2 m KT अपॉन h² प्लस 5/2। આ જ પ્રમાણે બીજા માટે S2 એની કિંમત પણ આટલી જ થાય, કારણ અણુઓની સંખ્યા સમાન છે, કદ સમાન છે। એટલે આ બંને પદો સરખા જ થશે। બીજા શબ્દોમાં કહીએ તો કુલ એન્ટ્રોપી S બરાબર, બંને પદો સમાન છે એટલે અહીંયા લખી શકાશે 2nk नेचुरल लॉग ऑफ v अपॉन n प्लस 3/2 नेचुरल लॉग ऑफ 2 m KT अपॉन h² प्लस 5/2। जो बंने पदों समान है એટલે આપણે અહીંયા બે વડે ગુણ્યા છે। હવે જો પ્રસરણ પછી એન્ટ્રોપીની ગણતરી કરવામાં આવે, પ્રસરણ પછી એન્ટ્રોપી આપણે જો S ડેશ વડે દર્શાવીએ तो S डैश बराबर सकूर टेट्रोड जो समीकरण हतुं ए सकूर टेट्रोड समीकरण प्रमाणे हवे जे मिश्र वायु प्राप्त थाय ते मिश्र वायु में अणुओनी संख्या बमणी थई गई है, एटले n नी जग्याए आपणे 2nk पछी कौंस में नेचरल लॉग ऑफ कद जे v हतुं एनी जग्याए आपणुं कद हवे v प्लस v एटले के 2v थयुं छे, अणुओनी संख्या 2n छे, प्लस 3/2 नेचुरल लॉग ऑफ 2 m KT अपॉन h² प्लस 5/2। આપણને આ રીતે S ડેશનું સમીકરણ મળી શકે। મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે એક જ વાયુ હોય તેવા કિસ્સામાં પ્રસરણ પહેલાની એન્ટ્રોપીનું આ સમીકરણ મેળવ્યું હતું અને પ્રસરણ પછી એન્ટ્રોપીનું સમીકરણ આ છે। અને આપણે જોઈ શકીએ છીએ બંને સૂત્રોની સરખામણી કરવાથી, S અને S ડેશના સમીકરણોની સરખામણી કરવાથી કે બંને સમીકરણો એક સમાન જોવા મળે છે। બીજા શબ્દોમાં કહીએ તો S ડેશ બરાબર S થાય છે અને માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા S વડે દર્શાવીએ છીએ તે S ડેશ माइनस S बराबर 0, कारण के S डैश बराबर S है। आम આપણે જોઈ શકીએ છીએ કે બંને પાત્રમાં એક જ વાયુ ભરવામાં આવે અને પછી બંને પાત્રના વાયુઓને એકબીજા સાથે જોડી અને પ્રસરણની પ્રક્રિયા થવા દેવામાં આવે તો મૂળ વાયુ જ પ્રાપ્ત થાય છે। ફરી પાછો બંનેને એ જ રીતે જુદા પાડવામાં આવે તો મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય છે। બીજા શબ્દોમાં કહીએ તો આ કિસ્સામાં પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા છે। પ્રતિવર્તી પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર શૂન્ય હોય છે અને જે આપણને આ સમીકરણ પરથી પણ મળે છે। આમ આપણે એન્ટ્રોપી માટેનું શકુર ટેટ્રોડ ઇક્વેશન એ રીતે મેળવ્યું છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે શકુર ટેટ્રોડ ઇક્વેશન એ એવું ઇક્વેશન છે કે જેના દ્વારા બે વાયુઓ એકબીજામાં પ્રસરણ પામીને મિશ્ર વાયુ તૈયાર કરે
તો પ્રસરણની પ્રક્રિયાને અંતે જે મિશ્ર વાયુ પ્રાપ્ત થાય છે તેની એન્ટ્રોપીમાં વધારો થાય છે, કારણ કે પ્રક્રિયા અપ્રતિવર્તી હતી. પરંતુ જો એક જ વાયુને બે અલગ અલગ પાત્રમાં રાખી અને તેમને બંને પાત્રોને જોડીને પ્રસરણ થવા દેવામાં આવે તો આ પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા છે, અને એ પ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર શૂન્ય છે, જે આપણે આ સમીકરણની મદદથી સમજાવી શકીએ છીએ. આમ હવે આ સમીકરણ દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ રહેતો નથી, અર્થાત ગિબ્સ પેરાડોક્સ દૂર થાય છે. મિત્રો, આ અંગે હજુ પણ તમને જો કોઈ મુશ્કેલી હોય તો તમે મારો વ્યક્તિગત સંપર્ક કરી શકો છો, પૂછી શકો છો. ધન્યવાદ.